હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી અમારા? મજામાં? રાધે રાધે, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. જો ગાઈ જેમ વહેલી સવાર પડી ગઈ છે. સવારમાં આપણે તો બ્રશ કરીને ફ્રેશ થઈ ગયા છીએ. અને આપણે ચેતનલાલ હું કરું છું. ગુડ મોર્નિંગ. શું કર્યું? હજી બ્રશ ચા નાસ્તો બાકી હજી? જો ગાઈસ મજામાં. ચા નાસ્તો બાકી છે. દાંતણ કરી મોટું લખ્યું હજી ના આવું કાંઈ જો આ તો આ બાદ તમે ઉભા છે ને આ બાદ તમારા શિવ ઉપર જોઈ રહ્યા છો કે આ બધા શું કરે છે? શિવ ગુડ મોર્નિંગ કે છે. બોલ તે તને જુઓ છો યાર શું કર્યું બધા કે તો કઈ જો હજી નાવાનું તો બાકી છે. બ્રશ કર્યો છે, થોડો ફ્રેશ થઈ ગયો. ચા પી લે, ચા નાસ્તો પાછો મળીએ. તો મિત્રો અમારાથી બ્લોગમાં થોડો ટાઈમ મળતો નહીં કારણ કે થોડું કોમકાજ વધી ગયું છે. અને હવે રેગ્યુલર ચાલુ થઈ જાય પાછું. તમારા બધાનો સપોર્ટ જેવો છે એવું સપોર્ટ રાખજો. શું કહેવું? હવે તો ત્યાં ચા નાસ્તો કરવા બેસી છીએ. આપણી વાત જોઈ એટલે આજ ગમ્યું. ચલો ભાઈ તો ફર્સ્ટ ક્લાસ હવે ચા નાસ્તો કરી લઈએ. હા બરાબર ને એટલે બકા આજે થોડું મોડું જોયું, બાકી હું કેટલો વહેલા ઉઠું ખબર હતા ને. તમારા લીધે જ મારે કોમ નકર હું ચાંદીએ કોમ પાલી હજુ મારે વાહન પડે. તમારા બાપનો ચાનો બાનો બધું કચરા બધું કરાય નહીં. તમે આખા ઘરમાં હમણાં હાલત લુગડા ધોવાનો છે કે બધું અરે મને ચા લાગે. ચલો ગાય તો ચા નાસ્તો કાઢી લે તો ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લઈએ. ચલો ગાય તો આપણે છે મસ્ત મજાના ફ્રેશ થઈ જાય છીએ કારણ કે જવું છે કડા માટે દર્શન કરવા. તો ગાય ફાઇનલ જો મસ્ત મજા નિહાય તૈયારથી નહીં જઈ શિવે તૈયાર થઈ ગયો તો જઈએ કડા. તો ફર્સ્ટ ક્લાસ રજા છે એટલે શાંતિ ચલો ગાય તો મસ્ત મજાના જઈએ કડા અને મળીએ તમારા કડા જઈએ. હવે જો મસ્ત મજાના દર્શન થઈ ગયો કડાઈને ન્યાની તો દર્શન કરું છું. તો આજે કંઈ ટ્રાફિક તો સર આજે ટ્રાફિક છે નહીં. એને આ પંખો ચાલુ કર્યો પેલો મોટો. અલે કલ્પેશજી તો કહે જો કલ્પેશજી મસ્ત મજાના મારે સ્કૂલ આવ્યા છે છોકરા માટે નહીં બધા માટે. પણ આમાં ટાવર એવું જ લે મોએ શિવ મજા આવે છે. હા ને આ ખુશ થઈ ગયો તો એમ આવી ભાઈ ખુશ થઈ ગયો. દક્ષાપુર મસ્ત મજા નવી કેટલી લાવે છે. ગેસ બેસ ના એટલે કોઈ ચિંતા ના રહે. ઇમરજન્સીમાં ચા પીવા માટે સ્પેશિયલ. હું કેવું દક્ષિણ રિચાર્જ પછી દક્ષાએ કીધું મને. ના પેલા પુરા જશે કે તમારા દાડા થતા નહીં. ચલો ગાય તો મસ્ત મજાની ચા બને છે ઇન્ડલિયામાં ઓટોમેટિક ચા. અમારી મસ્ત મજાની ખરી જાવ ખદે એટલે તમને બતાવી હેડો. તો ગાઈસ કલ્પેશજી મસ્ત મજાનો એવોર્ડ મળેલો છે. જો હવે ચા બનવાની તૈયાર ચાલુ થઈ ગઈ. ચાનો શું કહેવાય સ્પોન્સર દક્ષાબુન છે. દક્ષા અરે યાર ગેસ બસ ના હોય તો ચિંતા નહીં કરે ફટલીને ચા બની તૈયાર. બરાબર ચાલો કોમ કરતો હતો બાજુમાં મચ્છી પર ભરી દઈએ તો ચિંતા ના રહે. પોતની હાડીઓ નવી લાઈન ભરાઈ ને રે ભરાઈ ખરા. એટલે મામુ એવું છે. એ હા એક જ લાવો બધા મધર આ હેડસી અમારે એટલે ઓહો મમ્મી આ એટલે જ તો પછી હેડસી હમણાં મમ્મીજી હમણાં
ના એવું ચાલતું રસ મધરા એમને મોકલે ભાઈ રસ ના પાવો પડે તા નહીં લે લે તો પૈસા લે તો એ મમ્મી લઈ લે અરે હું નહીં પીવું અરે હું છો તમે માટે મગાવ્યો સ્પેશિયલ પેલો રહ્યો ગલા આ રહ્યો પણ પીવો કેટલો રસ તો પીવાય કે હું પૂછી ના દે એ તો વાંધો નહીં એ તો પોતો પીજા કે એટલા હું અલે લે પાછ લેજે આ રસ કોક દારો પા બોલાયો તો હું લે પૂજા તો કઈ જો મમ્મી દુકાન આવ્યા હતા તો કઈ જો આપણે ત્યાં છીએ મોમાના ઘેર લગનમાં તૈયાર થઈ ગયા છીએ હવે નીકળીએ કારણ કે બહુ મોડું થઈ ગયું છે આ બાજુ પપ્પા રેડી છે આપણા અંગાથી જો રાહુલ તાની આપવાનું લે પપ્પા જલ્દી કરો બુક કરી કાઢો લે પીરિયા જલ્દી કરો 7 ભાઈ લેવા પૂછા 7 વાગે પણ આ તો હું છે મોડું થઈ પેલા બ્લાઉઝ વાળા એટલે લે દીખી ચાલો જલ્દી બકા એટલે ચાલ દેવાનું ફટલે પી લે ચાલશે દિવાળી એક તારો તો કાંઈ ચલો આપણે નીકળીએ મોમાના ઘેર જવા માટે આગળ ગાડી રેડી છે ફટાફટ નીકળીએ મોડું થઈ ગયું છે ઓકે વિરેનભાઈ રેડી તમે લેવો સાથે બેડો લે પપ્પા આડો એ ઓન લઈ લો કે લેવાનું છોકરાને લઈ લે ભીખી ઓન લઈ લે પપ્પાને તૈયાર થાય પપ્પાડો લા મને તો ત્યાં ગરમ નહીં કરી ચાલશે કે ફટફટ બગા તો ભાઈ આપણે તો મોમાના ઘેર આવી ગયા મોમાના ઘેર મંડપ બંધ્યો છે આપણે પપ્પાને બેઠા છે ના બાજુ એક બાજુ જમણવાર ચાલુ છે અમારા ઘર મમ્મા કહેજો અમારી મમ્મી જો અમારી મમ્મી આજે અમારા ભાણોભાઈ અને આજે અમારા મમ્મી કાડકો આવ્યો મમ્મીજી ભાઈ જોરદાર બહુ ચાલે છે હવે જો હા તો કઈ તમારા ઘેર તો મસ્ત માહોલ ચાલે છે મસ્ત અમારે તો વણાભાઈનો રાતે પ્રોગ્રામ છે આપણે અત્યારે ગાડીમાં બેહીને લાયા છે તારે શું છે તો કઈ આપણે એક બાર જમવાનું ચાલુ છે અને એક બાર બધા નાચવાનું ચાલુ છે આ બાજુ મમ્મી ને બધો